આજે બનાસકાંઠા જિલ્લાના ભાગભર મુકામે ચૌધરી સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી। રબારી સમાજમાં ગયેલી ચૌધરી સમાજની દીકરી છે તે પાછી લાવવા અંગે ચર્ચા થઈ રહી હતી। તે દરમિયાન આ મીટિંગમાં હોબાળો પણ થયો હતો, જેમાં યુવાનોએ આગેવાનો સામે દલીલો કરીને કહ્યું કે 5 દિવસનો સમય નહીં પરંતુ 24 કલાકમાં દીકરી પરત આવી જોઈએ। ત્યારબાદ યુવાનોનું એક ટોળું છે તે ઊન ગામ પહોંચે છે। આ દરમિયાન તેમના પર હુમલો થાય છે, લાકડી વડે હુમલો કરવામાં આવે છે, જેના કારણે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલે શું કહી રહ્યા છે ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ચૌધરી સમાજના યુવાનોની ભાભર ખાતે એક મીટિંગ મળી હતી। આ મીટિંગમાં રબારી સમાજમાં ગયેલી ચૌધરી સમાજની દીકરી છે તે પાછી લાવવાની માંગ સાથે મીટિંગનું આયોજન થયું હતું અને આગેવાનો ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે આગેવાનોએ આમાં સુખદ અંદાવે સમાધાનથી શાંતિપૂર્વક રીતે રસ્તો નીકળે તેવા પ્રયાસ કર્યા, પરંતુ કેટલાક યુવાનો ઉશ્કેરાઈ ગયા। યુવાનોએ આગેવાનોની વાતો સામે દલીલો કરીને કહ્યું કે 5 દિવસ નહીં પણ 24 કલાકમાં જ દીકરી પરત આવી જોઈએ। આને લઈને કેટલાક યુવાનો છે ત્યાંથી જે ઊન ગામ છે ત્યાં 4 વ્હીલર લઈને નીકળી પડે છે। ત્યારે દરમિયાન ઊન ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા સમાચાર મળ્યા છે। ચૌધરી સમાજના જે યુવાનો આવે તો તેમની ગાડીઓ પર તોડફોડ કરવામાં આવી હોય અને થોડાક સમય માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। આ મામલાને લઈને ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી શું કહી રહ્યા છે તે સાંભળો। ભીમાભાઈ, આજે ભાભર ખાતે મીટિંગ મળી હતી ચૌધરી સમાજની ને એવા સમાચાર મળી રહ્યા છે કે ઊન ગામમાં જે યુવાનો જઈ રહ્યા હતા ચૌધરી સમાજના, ત્યાં હુમલાનો બનાવ બન્યો, બંને સમાજના લોકો ઘર્ષણમાં ઉતર્યા। શું છે હકીકત, શું સામે આવી રહ્યું છે? અમે તો હજી અહીંયા ભાભર ખાતે બેઠા છીએ બધા સમાજની બોર્ડિંગમાં, અને જે સમાજના આગેવાનોને આ વિષય સોંપવામાં આવ્યો છે એની ચર્ચા અમે કરી રહ્યા હતા। એ દરમિયાન કેટલાક યુવાનોનો આક્રોશ પણ હતો, અને એમનો આક્રોશ એ વ્યાજબી આક્રોશ હતો, એને શાંત કરવો જોઈતો હતો, પણ એ વખતે લાઇટ પણ જતી રહી ને માઇક બંધ થઈ ગયું, એના કારણે જે વાત મૂકવી જોઈતી હતી વાત ન મૂકન, એના કારણે આક્રોશ થયો। કેટલાક યુવાનો ત્યાંથી ત્યાં ઊણ જવા માટે નીકળેલા, અને ત્યાં ગયા પછી શું બનાવ બન્યો છે ખ્યાલ નથી, પણ અમને પણ વિડીયો સામે આવી રહ્યા છે, ત્યાંથી ફોન પણ આવી રહ્યા છે કે ત્યાં સામે મારામારી થઈ છે અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે। તો મને લાગે છે કે કોકરીચાળો થયો હોય, સમાજ વચ્ચે વેરવિખેર ઊભું થાય, દેસાઈ સમાજ ચૌધરી સમાજ વચ્ચેનું એ પ્રકારનું વાતાવરણ બન્યું છે। તો મારી તો ચૌધરી સમાજના યુવાનોને, રબારી સમાજના, દેસાઈ સમાજના યુવાનોને અને જનરલ સમાજના યુવાનોને, આગેવાનોને વિનંતી કરું છું કે ક્યાંય વેરવિખેર ના થઈ જાય એની દરેક અપીલ કરે અને આ મામલો થાળે પડે એના માટેની પણ હું વિનંતી કરું છું, કારણ કે આ પ્રકારનું ન થવું જોઈએ। ભાઈચારા હંમેશા કળવાયેલો રહ્યો છે, પણ કેટલાક તત્વો આ કોકરીચાળો થઈ રહ્યો એવું લાગે છે। પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે, તો હું વિનંતી કરું છું પોલીસને લાઠીચાર્જ ન કરે અને શાંતિ રાખવાનો પ્રયત્ન કરે। ભીમાભાઈ, કોણ આવા તત્વો હોઈ શકે કે આ બંને સમાજમાં આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે કે જેના કારણે આવી સ્થિતિનું નિર્માણ થાય? આપણે જોઈ રહ્યા છીએ કે વિઘ્ન સંતોષીઓ દરેક સમાજની અંદર હોય છે, અને ફેક આઈડીઓ બનાવીને કોમેન્ટો પણ કરતા હોય છે, જેથી કરીને આવી ફેક આઈડીઓ એ પોલીસે પણ એક સતર્કતા રાખીને આવા લોકો સામે કાયદેસરના પગલા ભરવા જોઈએ, જેથી કરીને સમાજ વચ્ચે વેરવિખેર ના થાય। કારણ કે ઘણા આવા તત્વો છે કે સમાજ વચ્ચે ઘર્ષણ થાય એવી કોમેન્ટો ફેક આઈડીઓ બનાવીને કરી રહ્યા છે, તો આવા લોકોને શોધીને એના પર કેસ પણ દાખલ કરવા જોઈએ। ભીમાભાઈ, તો એ ગાડીમાં જે તોડફોડ થઈ રહી છે એ દ્રશ્ય સામે આવ્યા હતા, એ ગાડી કોની હતી, કયા સમાજની હતી? એ ચૌધરી સમાજની ગાડી હતી ને એના ઉપર લોકોએ હુમલો કર્યો છે અને બધા લોકો તૂટી પડ્યા છે। તો બિલકુલ આ નિંદનીય છે, વખોડવા લાયક છે। આ પ્રકારની કાયદો અને આ રીતે હાથમાં ન લેવો જોઈએ। અચ્છા, તો આ ચૌધરી સમાજના યુવાનો ત્યાં ગયા હતા, એ દરમિયાન ત્યાંના લોકોએ હુમલો કર્યો? હા, ત્યાંના લોકોએ હુમલો કર્યો છે ગાડી ઉપર। બરાબર। કેટલાક ચૌધરી સમાજના યુવાનો પણ ઘાયલ થયા છે અને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા છે, એવા સમાચાર મળી રહ્યા છે। જી ચોક્કસથી, ખૂબ ખૂબ આભાર ભીમાભાઈ, તમે જોડાયાના મુદ્દે માહિતી આપી। આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરીને। તેઓ કહી રહ્યા છે કે શાંતિથી અહીંયા મીટિંગ ચાલી રહી હતી, પરંતુ કેટલાક યુવાનો ઉશ્કેરાયેલા હતા અને તે યુવાનો જ્યારે ગયા તેમને પણ જાણકારી છે તે હવે પ્રાપ્ત